કેમ છો મિત્રો? આજે આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। અને આજે ફરી કંઈ નવી માહિતી મેળવીએ તો એના પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજના વિડીયોમાં આપણી પાસે કોમર્શિયલ બ્લેક ગ્રેનાઇટનો સ્ટોક આઉટ ઓફ થઈ ગયો હતો અને ગાડી પણ આપણી આવી ગઈ છે અને અત્યારે વાગ્યા છે 2 બપોરના બરોબર। અને ગાડી સવારે 8 વાગ્યાની આવી ગઈ છે। પણ આજે અંકલેશ્વરની અંદર મિત્રો વરસાદ જ એટલો પડે છે ને કે આજે કોઈ લેબર કામ કરવા માટે તૈયાર નથી। હું તમને બતાવું આપણી પાસે અત્યારે કોમર્શિયલ બ્લેકમાં કેટલો માલ પડેલો છે। વિડીયો મિત્રો તમે જોતા રહેજો। બાકી તો આપણો આ શેડ અત્યારે ઓલમોસ્ટ ફૂલ થઈ ગયેલો છે, પણ હજુ એવું લાગે છે કે અમુક કલરો હજી નવા એડ ઓન કરવાની જરૂર લાગે છે આપણને। તો હજુ આપણે કંઈક 4-5 કલર નવા લઈ આવશું, એનો વિડીયો આપણે જ્યારે લાવશું ત્યારે બતાવશું। બાકી હજી આમ આપણને હવે એવું લાગે છે કે હજી આ કલર પણ ઓછા પડે છે। અત્યારે આપણી પાસે 50થી પણ વધારે કલર ગ્રેનાઇટ છે, પણ હજી લોકોને એમાં સિલેક્શન કરવામાં 50 કલરમાં પણ ઓછું પડે છે। અને આપણે આપણા કસ્ટમરને પૂરી સર્વિસ આપીએ એના માટે હજુ જે કલર ઘટે છે તો એ હજી લઈ આવશું બરાબર। અને દરેક કલર જે નવા આવશે એ આપણા વ્લોગમાં આવશે, એટલે તમે જો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્ર આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ તમે કરી દેજો। અને બાકી હવે આપણે તમને બતાવીએ કે કોમર્શિયલ બ્લેકમાં આપણી પાસે કેટલો માલ પડેલો છે। બાકી તો મિત્રો અત્યારે અંકલેશ્વરમાં વરસાદે રેલમ છેલ બોલાવી છે। કન્ટિન્યુ આખી રાત વરસાદ સેમ જ, એમાં કોઈ વધારે નહીં ઓછો નહીં, એ જ સિસ્ટમથી આજે વરસાદ પડે છે। અને 1 મિનિટનો વચ્ચે ગેપ નથી લીધો મિત્રો બરાબર। કારણ કે આજે રાત્રે આપણું એક સેમ્પલ પણ આવેલું, તો રાત્રે આપણે સેમ્પલ લેવા માટે ગયા હતા તો ત્યારે પણ આવો જ વરસાદ હતો અને અત્યારે પણ સેમ જ વરસાદ પડે છે બરાબર મિત્રો। આપણે તમને બતાવીએ હવે કોમર્શિયલ બ્લેકનો સ્ટોક। તો મિત્રો તમે જુઓ આ બધી જગ્યા આપણી કોમર્શિયલ બ્લેક ગ્રેનાઇટ મૂકવાની છે। આ 2 ઘોડી અહીંયા ખાલી છે, 1 ઘોડી અહીંયા ખાલી છે બરાબર। પછી આ ઘોડી ઉપર 3 પાટિયા પડેલા છે, ફક્ત 3 પાટિયા, અને આ ઘોડી ઉપર 2 પાટિયા પડેલા છે બરાબર। પછી આગળના ભાગમાં બી તમે જોઈ શકો છો કે અહીંયા પણ આપણી આગળની બંને ઘોડીઓ ખાલી પડી છે। અને અહીંયા આ જે માલ પડેલો છે એમાં થોડુંક ડિફેક્શન વધારે છે, એટલે આપણે કોઈ કસ્ટમરને આપતા નથી। જે આપણે પોતે યુઝ કરીએ છીએ, કટિંગ કરીને જે માલ આપવાનો હોય એમાં આપણે વાપરીએ છીએ। બાકી ઓલમોસ્ટ આપણી પાસે અત્યારે કોમર્શિયલ બ્લેક જે ગ્રેનાઇટ છે એ આઉટ ઓફ સ્ટોક થઈ ગયેલો છે, પ્લસ સાથે સાથે અત્યારે રફ ગ્રેનાઇટ પણ આપણી પાસે આઉટ ઓફ સ્ટોક છે। તો હવે ટૂંકા જ ગાળાની અંદર આપણે રફ ગ્રેનાઇટની પણ ખરીદી કરશું અને એ પણ માલ હમણાં ટૂંકા ગાળામાં જ આવી જશે। અત્યારે મેન પ્રોબ્લેમ મિત્રો એ થાય છે મટીરિયલ ખરીદીમાં કે વરસાદના કારણે જે આના ઉપર જે કેમિકલ લાગતા હોય છે, એપોક્સી કન્વર્ટર જે કાંઈ લાગતા હોય છે એ લગાવ્યા પછી સુકાતા નથી, અને સુકાતા નથી એટલે એનું પોલિશ નથી થતું, અને પોલિશ નથી થતું એટલે માલની શોર્ટેજ આવે છે બરાબર। એટલે અત્યારે આપણી પાસે આઉટ ઓફ સ્ટોકમાં છેલ્લા 3-4 દિવસથી માલ નહોતો, પણ આખરે આજે આપણી પાસે આ ગાડી આવી ગઈ છે। અને આ ગાડી હવે આજે તો ખાલી નથી કરવાના, આવતીકાલે આપણે ખાલી કરવાના છીએ, અને કાલે ખાલી થશે અને ટાઈમ મળશે તો આપણે તમને વિડીયો બનાવીને બતાવશું। બાકી તમે લોકોએ ગાડી કેવી રીતે ખાલી કરવી અને કેવો માલ આવે છે એ તો ઓલમોસ્ટ તમે બધું જોયેલું જ છે બરાબર। બાકી વરસાદે આજનો દિવસ આખો આપણો ફેલ કરી દીધો છે, પણ વરસાદ આવે એમાં બધાનો ફાયદો છે। વરસાદ આવે તો લોકોની ખેતી સારી એવી થાય, અને ખેતી સારી થાય તો લોકો ઘર બનાવે, અને લોકો ઘર બનાવે તો આપણો પથ્થર વેચાય બરાબર। આ ફિલોસોફી ઉપર આપણે કામ કરીએ છીએ। બાકી વિડીયો તમે જોતા રહો, આપણે નવી નવી માહિતી તમને આપતા રહીશું। બીજું મિત્રો તમને એ કહેવાનું કે અત્યારે ઓલરેડી આપણી પાસે કોટા સ્ટોનનો પૂરો સ્ટોક હાજરમાં છે, પણ એક આપણી પાસે દાદર ટપ્પાનો એવો ઓર્ડર આવેલો હતો કે જેની સાઇઝ
આપણે જેટલો સ્ટોક જોઈએ એટલો આપણી પાસે હાજર નહોતો, એટલે એનો આપણે ઓર્ડર અત્યારે કરી દીધો છે, બરાબર. તો એ ફક્ત ને ફક્ત 2000 ફૂટનો ઓર્ડર છે, પણ 2000 ફૂટની ડિલિવરી કરવા માટે આપણે 6 થી 7000 ફૂટનો ગાડીનો ઓર્ડર આપેલો છે. તો અમે સર્વિસમાં બહુ સારી રીતે તમને હેલ્પફુલ થઈ શકીએ, બરાબર. બાકી તમે કોઈ ફાર્મા પ્લાન્ટ બનાવતા હો, સ્કૂલ બનાવતા હો, કોલેજ બનાવતા હો, હોસ્પિટલ બનાવતા હો કે હોટલ બનાવતા હો, તો અમારો સંપર્ક તમે જરૂરથી કરજો. તમને ચીપ રેટમાં અમે ગ્રેનાઇટ પણ આપી શકીએ છીએ. કોટા સ્ટોન જોઈએ તો કોટા સ્ટોન બી તમને જેટલી ક્વોન્ટિટીમાં જોઈએ એટલી ક્વોન્ટિટીમાં અમે તમને સપ્લાય કરી શકીએ છીએ, બરાબર. ત્યાર સિવાય તમે ફાર્મા પ્લાન્ટ કે કોઈ પણ પ્રકારના કેમિકલ પ્લાન્ટ બનાવતા હો તો પણ અમે તમને હેલ્પફુલ થઈ શકીએ છીએ. કે આપણી પાસે રેડ મંડાણા જે આવે એ આપણે જેટલો સપ્લાય કરી શકીએ છીએ એટલા બીજા કોઈ કરતા હોય કે ના કરતા હોય, હું કોઈની ના કે હા ન કરી શકું, પણ તમે મને અત્યારે 1,00,000 ફૂટ કે 2,00,000 ફૂટનો ઓર્ડર આપો તો એ તમારો ઓર્ડર પૂરો કરવાની તાકાત અમે રાખીએ છીએ, બરાબર. તો તમે કોઈ ફાર્મા પ્લાન્ટ પણ બનાવતા અને તમારે એસિડ પ્રૂફ મંડાણા સ્ટોનની જરૂર હોય તો પણ તમે જરૂરથી અમારો સંપર્ક કરજો. વિડીયોના એન્ડમાં અમારો કોન્ટેક નંબર તમને આપવામાં આવશે, એટલે વિડીયો તમે જોતા રહેજો. અને બાકી આપણી જે આ કોમર્શિયલ બ્લેક ગ્રેનાઇટની ગાડી છે એ હવે આજે તો કોઈ પણ સંજોગે ખાલી કરવાના નથી, કારણ કે હવે વાગી ગયા છે 2:15 થઈ ગયા છે, અને લેબર અત્યારે કોઈ જગ્યાએથી આવે એમ છે નહીં, કારણ કે લેબર જે આવે છે એ બધાય અંકલેશ્વરની આજુબાજુના ગામડામાંથી લેબર આવતી હોય છે, બરાબર. તો અત્યારે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયેલા છે, એટલે લેબર કોઈ આવે એમ છે નહીં. એટલે આજે ગાડી ઊભી રહેશે અને આવતીકાલે સવારમાં આપણે ગાડી ખાલી કરશું. તો હજુ સુધી જો આપણા વિડીયો તમે જોતા હો અને વિડીયો પસંદ આવતો હોય ને તમે લાઇક, શેર અને કોમેન્ટ નથી કરતા, તો મિત્રો જરૂરથી તમે લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો, તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે, બરાબર. અને આપણી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો, તો ચેનલને તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.